મેં તમારી પાસેથી જ શીખ્યું છે કે કામનો અર્થ શું હોય છે. કામ જે આપણને ઉપર ઉઠાવે. તો પહેલા મને સ્પષ્ટતા નહીં હતી. તો મારું મતલબ મારી જે પૃષ્ઠભૂમિ છે ફૂડ ટેકનોલોજીથી છે. હું બીટેક એમટેક કરી ચૂકી છું. તો તમારા કારણે જ હું શીખી છું કે ડેરી અને માંસ જેવા ઉદ્યોગોમાં નથી કામ કરવાનું. તો એવી રીતે હું ફિલ્ટર લગાવતી ગઈ અને મેં તે વાળી કંપનીમાં હું જોડાઈ પણ નહીં, જ્યાં ચાહે તે આલ્કોહોલ હોય કે પછી પીણા હોય. તો હાલમાં હું જે કંપનીમાં છું, મારી તે કંપની છે ચટણી અને ગ્રેવીઓ છે તો તે બનાવે છે. તો તે શાકાહારમાં પણ જાય છે. પણ જ્યારે હું તેના ગ્રાહકોને જોઉં છું તો તેમની જે એપ્લિકેશન છે તે માંસાહારમાં વધારે જાય છે. તો મને ખૂબ વધારે અપરાધ ભાવ પણ આવે છે. તો જેમ ચાલે છે તેમ ચાલવા દો, અપરાધ ભાવ પણ ચાલ્યો જશે. મતલબ હાલમાં નવું નવું છે એટલે અપરાધ ભાવ આવે છે. જેટલા અનુભવી લોકો છે તેમને પૂછો કે કોઈને કંઈ અપરાધ ભાવ થાય છે. કોઈ અપરાધ ભાવ નથી થતો. અપરાધ ભાવ પણ ચાલ્યો જશે. તમે તમારી આખી વાતની શરૂઆત જ એનાથી કરી કે હું એમટેક બીટેક ફૂડ ટેકનોલોજીમાં છું. હવે હું મારું બીટેક ટેકનોલોજી જણાવવા લાગુ તો હું કહેવા લાગુ કે સાહેબ, મેં તો તે પહેલા કામ કર્યું હતું નાણાકીયમાં, પછી વ્યૂહરચનામાં, મેં વર્લ્ડકપમાં કામ કર્યું હતું. હું આ બધું કહેવા લાગુ તો આ સંસ્થા ક્યાંથી આવત? હું કહું કે યુપીએસસી મેં ક્લિયર કર્યું હતું, મારે રેલવેમાં હોવું જોઈતું હતું, તો આ સંસ્થા ક્યાંથી આવત? તમે શરૂઆત જ કરો છો પોતાના ભૂતકાળને પવિત્ર અને પુનિત બનાવીને. તમે કહી રહ્યા છો મેં એમટેક બીટેક કર્યું છે, તો તે તો હવે બિલકુલ નિત્ય સત્ય થઈ ગયું. અનુલ્લંઘનીય, અભેદ્ય, તેનું તો હવે કંઈ થઈ જ ન શકે. ત્યારબાદ તે શરત એક ખૂબ મોટી મેક્રો શરત રાખી દીધા બાદ હવે તમે કહી રહ્યા છો હવે મને અપરાધ ભાવ થાય છે, કારણ કે હું જે પણ કંઈ બનાવું છું તે તો તેમાં પણ જાય છે. માંસ ઉદ્યોગમાં જાય છે, અહીં તહીં જાય છે. આટલી મોટી શરતો રાખીને જિંદગી નથી જીવાતી. હું પણ એમ જ કહી દેત કે હવે યુપીએસસી થઈ ગયું છે તો હવે કંઈ શા માટે કરવું છે? અથવા હવે મેં પણ સોફ્ટવેરથી શરૂઆત કરી હતી, તો હવે સોફ્ટવેરમાં હું છું ત્યારે તો ચાલો, ત્યારે તો નવું નવું હતું, ઉભરતું ક્ષેત્ર હતું, સોફ્ટવેર એકદમ જ નવું નવું હતું. નહીં તો હું પણ બહાર ચાલ્યો જઈશ, કારણ કે ભાઈ હું ક્યાંનો માણસ છું? હું ટેકનોલોજીનો માણસ છું. અને નોકરી ક્યાં લીધી છે? મેં સોફ્ટવેરમાં લીધી છે. તો મારે કામ તો ત્યાં જ કરવું પડશે ને? કામ તો ત્યાં જ કરવું પડશે ને? તમે એટલી મોટી મોટી શરતો રાખી લો છો અને પછી શરતો રાખીને સવાલ પૂછવા આવો છો. આ શરતોના સીમાઓની વચ્ચે કોઈ જવાબ આપી ન શકાય.